આજે લઈ આવ્યા હતા પછી 200 કિલો ઘી। તો જય હિન્દ અને જય માતાજી મિત્રો। आज આપણે હાથમાં આવી ગઈ હતી ગાડી લઈને તો હું પછી નીકળી જતો ITI। अभी मजा आएगा ना। આપણે તો સંજયભાઈ તો કોકને વાત કરતા आई एम सॉरी बाबू। પછી નાથી બસ ડેપોથી પછી ઘડીક પોરો ખાધો અને પછી આપણે ભાઈબંધને ખવડાવી દીધા આપણને ગાંઠિયા। પછી આ ભાઈના હતા ગાળીઓ। પછી અમે ત્યારે અમે ત્રણે ખુશ થઈ ગયા હતા। कौन है ये लोग? तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे। પછી તો ગાડી લઈને અમે નીકળી જતા ઉના તરફ। ઉના જઈ અને પછી આપણા ઝેરોક્સ કરાવીને પછી ઉનાથી નીકળી જતો। પછી ઉનાથી નીકળી જતો હું ગાંગડા તરફ। ગાંગડા જવા માટે આપણે બહાટી ગાડી નાખતા હતા એટલે થોડીક લિમિટમાં। પછી આ છે મામાની ના છે કાકાની ગાડી। પછી ઘરે જઈ અને વાદળા દેખાઈ જતા એટલે પછી બહાટી કરીને પછી આપણે ગાયગા બધી તૈયાર કરીને તઈ સાટા અમને આમે જતા। પછી અમે ટ્રેક્ટરને ભૂકાડવા હતા તો ઘડીકમાં તો વરસાદ બહાટી આવી જતો। પછી તો અમે બધા સાના મુના બેસી ગયા એક જગ્યાએ ઠેકાણે વરસાદ આવતો હતી। પછી તો બાકાજી કે ફૂલ હાલતી હતી વરસાદની। પછી અમે થોડોક રહી ગયો। પછી અમે હું મારા કાકા નીકળી જતા હામતેર જવા। હામતેર જતા તો વાદળા વહી જતા એટલે જોરદાર નજારો આવતો। પછી હામતેર આવીને ઘી લઈ લીધું। હવે હું ત્યાં આવી જાય તો એક ફોલો કરતા હતા મારા વાલા મિત્રો।